અમદાવાદ રથયાત્રાને લઈને આજે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું છે। ગ્રાન્ડ રિહર્સલને લઈને જેસીપી નીરજ કુમાર બડગુજરની સંદેશ ન્યૂઝ સાથે વાતચીત થઈ। ગ્રાન્ડ રિહર્સલમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી જીએસ મલિક સહિતના અધિકારીઓ જોડાયા। રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી। સ્થાની જાળવણી માટે જે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ગ્રાન્ડ રિહર્સલ આજે કરવામાં આવ્યું છે, જેમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જોડાયા, ડીજીપી જીએસ મલિક પણ જોડાયા હતા। ગ્રાન્ડ રિહર્સલનું તેમણે નિરીક્ષણ કર્યું હતું। પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ જોવા મળ્યા। ત્યારે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાને લઈને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું છે। જેસીપીએ મુલાકાત લીધી। જેસીપી નીરજ કુમાર બડગુજર સાથે સંદેશ ન્યૂઝની ખાસ વાતચીત થઈ। કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, રથયાત્રાના સમગ્ર માર્ગ પર કઈ રીતે સુરક્ષા રહેશે, સલામતીના શું પગલાં લેવામાં આવ્યા છે, કયા પ્રકારની કાર્યવાહી રહેશે, તમામે તમામ વાત કરવામાં આવી છે। અને જે પ્રમાણે આજે ગ્રાન્ડ રિહર્સલ યોજવામાં આવ્યું છે, ડીજીપી જીએસ મલિક પણ ખાસ હાજર રહ્યા હતા। રથયાત્રા કે ખૂબ જ મોટો ઉત્સવ ગણવામાં આવે છે અમદાવાદ ખાતે, અને હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં જ્યારે ભક્તો આ રથયાત્રા માટે થઈને જોડાતા હોય છે, માર્ગો પર જ્યારે કીડિયારું ઉભરાતું હોય તેમ ભક્તોનો જમાવડો જોવા મળતો હોય છે, ત્યારે આ રથયાત્રાની સુરક્ષાને લઈને આજે વિશેષ સુરક્ષા માટે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું છે પોલીસ વિભાગ દ્વારા। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આજે ગ્રાન્ડ રિહર્સલ યોજાનાર છે। આપણી સાથે જોઈન્ટ સેક્ટર 1 શ્રી નીરજ કુમાર બડગુજર છે। સર, આજે જે મેગા રિહર્સલ યોજાવાનું છે એમાં કોણ કોણ હાજર રહેશે અને મુખ્ય અતિથિ કોણ છે? જી, આજરોજ ભગવાન જગન્નાથજીની આગામી રથયાત્રા છે એના બંદોબસ્ત માટે એક ગ્રાન્ડ રિહર્સલ રાખવામાં આવ્યું છે, અને રૂટ ઉપર નિરીક્ષણ કરવા માટે માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ અને ડીજી સાહેબ અને સીપી સાહેબ અહીંયા હાજર રહેશે, અને રૂટ ઉપર આખા બંદોબસ્ત જે છે રિહર્સલ માટે તૈનાત છે, એને તમામ ઇક્વિપમેન્ટ અને સાજો સામાન સાથે રેડી છે। સર, ખાસ કરીને એઆઈ ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે છે, તેના વિશે થોડી માહિતી આપો। જી, આપણે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ પહેલ કરવામાં આવેલ છે, એમાં જે નવી ટેકનોલોજી, જેમાં એઆઈ ટેકનોલોજીમાં ડ્રોનથી મોનિટરિંગ, એની સાથે સાથે ફેસ રેકોગ્નિશન સિસ્ટમ છે એની મોનિટરિંગ, એ તમામ આ વર્ષે એક નવી પહેલના સ્વરૂપે કરવામાં આવેલ છે। સર, એક છેલ્લો સવાલ કે રથયાત્રા છે, જે દર્શનાર્થીઓ છે, જે ભક્તો છે, તેમને રથયાત્રા શાંતિપૂર્ણ થઈ જાય તે માટે એમને શું સંદેશો આપશો? જી, આપણે જે આખી રથયાત્રા છે એની સુરક્ષા માટે છેલ્લા 2 મહિનાથી અમદાવાદ શહેર પોલીસ કામગીરી કરી રહી છે, અને રથયાત્રાની રૂટ ઉપર કોમી એકલાસ માટે તેમજ એરિયા ડોમિનેશન માટે ઘણી બધી કામગીરી કરવામાં આવેલ છે, અને શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ફેસિલિટી માટે કોર્પોરેશન દ્વારા જન સહાયતા કેન્દ્ર તેમજ ફાયરના જે સ્થળ છે, ટીમોના સ્થળ એ ઊભા કરવામાં આવ્યા છે, તેમજ એમ્બ્યુલન્સ તેમજ 108ની વ્યવસ્થા કરવામાં આવેલ છે। પોલીસ દ્વારા જે પ્રેશર પોઈન્ટ છે તેના ઉપર ખાસ બેરિકેડિંગ કરવામાં આવેલ છે, બેનર મૂકવામાં આવ્યા છે, અને શ્રદ્ધાળુઓને કોઈ પણ તકલીફ ના થાય એના માટે ખાસ પીએ સિસ્ટમ તેમજ અનાઉન્સમેન્ટ સિસ્ટમ ગોઠવવામાં આવેલ છે, અને શાંતિપૂર્વક એ થાય એના માટે વ્યવસ્થિત બેરિકેડિંગ કરવામાં આવેલ છે। જે પ્રમાણે જોઈએ મુજબ જે કહી શકાય કે જે સુરક્ષા અને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, સાથે સાથે આજનું જે ગ્રાન્ડ રિહર્સલ યોજાનાર છે એમાં નાયબ મુખ્યમંત્રી, ડીજીપી કક્ષાના જે અધિકારીઓ છે તે આ ગ્રાન્ડ રિહર્સલમાં જોડાશે। કેમેરામેન નામ ભૂલી ગયો।